જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે વાંચવા જઈ રહ્યા છીએ અધ્યાય 5. તો 5મો અધ્યાય વાંચતા પહેલા આપણે ઈશ્વરથી પ્રાર્થના કરીએ, ઠાકોરજીથી, રાધા રાણીથી પ્રાર્થના કરીએ. સર્વપ્રથમ તો તેમનાથી આજ્ઞા લઈએ કે હે ઠાકોરજી, હે રાધા રાણી, હે કૃષ્ણ કનૈયા, આપના ચરણોમાં કોટી કોટી પ્રણામ. આપની ઉપસ્થિતિ અહીંયા હોય અમે આપને નિમંત્રણ પાઠવીએ છીએ. આપ સ્વયં અહીંયા આવો અને અમારા જીવનની જે મહાભારત છે તેમાં આપના દ્વારા બોલાયેલ એક એક શબ્દ એવું કામ કરે કે અમે બધી જ સમસ્યાઓથી બહાર નીકળી જઈએ, બધા દુઃખો દૂર થઈ જાય અને આ મહાભારત પર વિજય પ્રાપ્ત કરીએ. પ્રભુ, અમને એટલા સક્ષમ બનાવજો કે આપ જે બોલો છો તે અમે સમજીએ અને તેનું અનુકરણ કરીએ. હર પળ, હર ક્ષણ અમારી સાથે રહેજો. પ્રભુ, એવી ક્ષમતા આપો કે આપનો બોલેલો એક એક શબ્દ અમે સમજી શકીએ. આ પ્રાર્થના સાથે હું 5મો અધ્યાય શરૂ કરું છું. હરે કૃષ્ણ, રાધે કૃષ્ણ. 5મો અધ્યાય છે કર્મયોગ. અત્યાર સુધી આપણે સાંખ્ય યોગની વાત કરી, કર્મની વાત કરી કે ભગવાન કયા કર્મની વાત કરે છે, આપણે કઈ રીતે કર્મ કરવું જોઈએ, કેવી રીતે ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. પાછળના 4 અધ્યાયમાં આપણે એ વાત જાણી. કર્મ બધા જ કરે છે, પરંતુ કર્મ એક યોગીની જેમ કરો છો તો તે કર્મ યોગ બની જાય છે. તો આપણે કર્મ બંધનથી છૂટી જઈએ છીએ. પછી કોઈ એવું પ્રારબ્ધ નથી હોતું કે તેના લીધે આપણે સુખી કે દુઃખી થવું પડે. આપણે સુખ દુઃખથી બહાર થઈ જઈએ છીએ. તો ભગવાન અર્જુનને એ જ સમજાવે છે કે કર્મયોગ શું છે, કર્મને યોગમાં કેવી રીતે પરિવર્તિત કરી શકાય. 5મો અધ્યાય. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને વળી બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો, તો આ બંનેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે કહો. શ્રી ભગવાન બોલ્યા, કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બે પરમ કલ્યાણ કરનારા છે, પરંતુ એ બંનેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે. હે મહાબાહો, જે માણસ ન તો કોઈનો દ્વેષ કરે છે કે ન તો કસાયની આકાંક્ષા કરે છે, તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે. કેમ કે રાગ દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. અહીં અર્જુનનો પ્રશ્ન એ છે કે સાચું શું છે, ભક્તિ યોગ યા કર્મયોગ? મતલબ સંન્યાસ લઈએ જીવનથી તો આપને પ્રાપ્ત કરી શકાય કે કર્મ કરતા રહીએ તો આમાંથી શ્રેષ્ઠ કયું છે? અને ભગવાન કર્મને જ ભક્તિ બનાવવાની વાત કરે છે. જ્યારે કર્મયોગ બની જાય છે તો તે ભક્તિમાં પરિવર્તિત થઈ જાય છે. હે અર્જુન, જ્યારે મનુષ્ય માન, સન્માન, લાભ, હાનિથી દૂર થઈ જાય છે તો તે બંધનથી મુક્ત થઈ જાય છે. ઉપર કહેલા સંન્યાસ અને કર્મયોગને બાળક બુદ્ધિના માણસો અલગ અલગ ફળ આપનાર કહે છે, ડાહ્યા માણસો નહીં. કેમ કે બંનેમાંથી એકમાં પણ સમ્યક રીતે સ્થિત માણસ બેયના ફળ સ્વરૂપ પરમાત્માને પામે છે. જ્ઞાન યોગીઓ વડે જે પરમધામ પ્રાપ્ત કરાય છે, કર્મયોગીઓ વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે. આથી જે માણસ જ્ઞાન યોગ અને કર્મયોગને ફળ રૂપે એક જુએ છે તે જ યથાર્થ જુએ છે. જો તમે કર્મને સમર્પણ કરી દેશો તો એના ફળથી તમને કોઈ ફરક નહીં પડે, કોઈ લાભ હાનિની ચિંતા નહીં રહે, તો એ મારી ભક્તિ જ છે. એનું ફળ પણ એક સંન્યાસીના ફળ જેટલું જ મળશે. તેમ છતાં પણ હે મહાબાહુ, કર્મયોગ વિના સંન્યાસ એટલે કે મન, ઇન્દ્રિય અને શરીર દ્વારા થતા સમસ્ત કર્મોમાં કર્તાપણાના ભાવનો ત્યાગ કરવો, પ્રાપ્ત થવો મુશ્કેલ છે. જ્યારે ભગવત સ્વરૂપનું મનન કરનારા કર્મયોગી પરબ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે. જેનું મન પોતાને વશ છે, જે જીતેન્દ્રિય છે, જેનું અંતઃકરણ વિશુદ્ધ છે તથા સગળા પ્રાણીઓના આત્મા સ્વરૂપ પરમાત્મા જ જેનો આત્મા છે, એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતો નથી.
તત્વને જાણનારો સાંખ્ય યોગી તો જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, જમતો, ચાલતો, ઊંઘતો, શ્વાસ લેતો, બોલતો, ત્યાગતો, ગ્રહણ કરતો, તેમજ આંખો ઉગાડતો કે મીંચતો હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે એમ સમજીને નિશંકપણે એમ માને છે કે હું કશું જ નથી કરી રહ્યો. જે માણસ બધા કર્મોને પરમાત્મામાં અર્પીને તેમજ આસક્તિને છોડીને કર્મ કરે છે એ માણસ જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી. જેવી રીતે કમળનું ફૂલ કિચડમાં ઉગે છે પરંતુ થોડો પણ કિચડ તેના પર લાગતો નથી અને સુંદર દેખાય છે, એવી વ્યક્તિને પાપ સ્પર્શ પણ કરતું નથી. કર્મયોગીઓ મમત્વ ભાવ રાખ્યા વિનાના કેવળ ઇન્દ્રિય, મન, બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સઘળી ક્રિયાઓમાં આસક્તિ ત્યજીને અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે. કર્મયોગી કર્મોના ફળને ત્યજીને ભગવત પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે, જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે. સુખ અને દુઃખનું કારણ જ કર્મ છે. હવે જ્યારે તમે તમારું પૂરું કર્મ ભગવાનને સમર્પિત કરી દીધું પછી ના તમને ફળની ઈચ્છા છે કે નથી કોઈ ફરિયાદ, જે થાય છે તે સારું જ થાય છે. તેના જીવનમાં ક્યારે દુઃખ હશે જ નહીં, કેમ કે એ દુઃખને પણ સંભાવમાં જુએ છે. એને એવું કોઈ કર્મ કર્યું જ નથી, બધા કર્મ પ્રભુને સમર્પિત કરી દીધા છે. અને જે વ્યક્તિ આસક્તિમાં રહીને કર્મ કરે છે કે હું આ કર્મ કરું અને મને આવું ફળ મળે તો થશે શું? એક ખેડૂત બીજ વાવશે, બીજ વાવશે એટલે તેમાંથી છોડ ઉગશે, પછી વરસાદ આવશે, પછી એનો પાક તૈયાર થશે, પછી તે પાકને ધાનને કાપીને જમા કરશે અને જો ધાન સારું નીકળ્યું તો ખુશ થશે અને ઠીકઠાક નીકળ્યું તો દુઃખી થશે, રોવા લાગશે કે પૂરા વર્ષની મહેનત વેસ્ટ થઈ ગઈ. તો એ કર્મથી બંધાઈ ગયો. તેને જો સુખ મળશે તો એ પણ સ્થિર નહીં હોય, કેમ કે થોડા દિવસ પછી પાછી ફરી મહેનત કરવી પડશે, ફરી ધાન ઉગાડવું પડશે. પણ જો તે એટલું માની લે કે હું અહીં નિમિત્ત માત્ર છું, ના ફસલ મારી છે, ના ધાન મારું છે કે ના બીજ મારા છે, આ જે કઈ છે એ બધું ઈશ્વરનું જ છે, તો એ ક્યારેય પોતાની જાતને દોષી નહીં માને કે મહેનત ઓછી નહીં કરે. એને કોઈ અપેક્ષા જ નહીં હોય, અને જ્યારે અપેક્ષા જ નહીં હોય તો દુઃખ આવશે જ નહીં. દુઃખ ક્યારે આવે છે? જ્યારે આપણી વિશ, આપણી ઈચ્છા પૂરી થતી નથી, ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. અંતઃકરણ જેના વશમાં છે એવો સાંખ્ય યોગનું આચરણ કરનાર મનુષ્ય કશું જ ન કરતો કે ન કરાવતો રહીને જ નવ દ્વારો ના શરીર રૂપી ઘરમાં સગળાએ કર્મોને મનથી ત્યજીને આનંદપૂર્વક સચ્ચિદાનંદ ઘન પરમાત્માના સ્વરૂપમાં સ્થિર રહે છે. જે વ્યક્તિ પોતાનું સર્વસ્વ પ્રભુને સમર્પણ કરી દે છે તે હંમેશા આનંદમાં જ રહે છે. તેમને કોઈ પણ ચીજની ચિંતા કે ભય હોતો નથી. ભય કે ડર ક્યારે ક્રિએટ થાય છે? જ્યારે આપણે કોઈ કર્મ એવું કરીએ છીએ, કર્મથી તો ભય આવે છે, કર્મથી તો ખુશી આવે છે, કર્મથી તો દુઃખ આવે છે, સુખ પણ કર્મથી જ આવે છે. જો સુખ, દુઃખ અને ભયથી બહાર નીકળવું છે તો આપણે ભગવાનને આપણા કર્મો સમર્પિત કરવા પડશે, પછી કોઈ અપેક્ષા રાખવાની નહીં. પરમેશ્વર માણસોના ન તો કરતાપણાને, ન કર્મોને કે ન તો કર્મ ફળના સંયોગને સર્જે છે, પણ સ્વભાવ અર્થાત ત્રિગુણમય પ્રકૃતિ જ પ્રવર્તે છે. સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપ કર્મને ગ્રહણ કરે છે કે ન કોઈના શુભ કર્મને, પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે. એનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે છે. પણ જેમનું એ અજ્ઞાન પરમાત્માના તત્વજ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે, એમનું એ જ્ઞાન સૂર્યની જેમ એ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને પ્રકાશિત કરી દે છે, એટલે કે પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે. અત્યારે એટલું અજ્ઞાન ફેલાયેલું છે કે લોકોને લાગે છે કે બધું હું જ કરું છું. નોર્મલી આપણે જોઈએ છીએ કે માણસો એકબીજાથી વાત કરતા પણ એમ કહે છે કે મેં આ કામ કર્યું, મેં આ કામ કર્યું. એટલા અંધકારમાં છીએ આપણે, કેમ કે વાસ્તવિકતા એ છે કે દરેક વ્યક્તિને ખબર છે કે એના વશમાં કાંઈ નથી. જો એના વશમાં હોત તો એ ક્યાંયનો ક્યાંય હોત,
એ જે નાનપણથી ઈચ્છતો હતો એ જ બની જાય. પણ કેમ આખું જીવન નીકળી ગયું? કેમ કે બધાને ખબર છે કે કરવા વાળો ઈશ્વર છે. તો પછી ઈશ્વરને કેમ સમર્પિત કરતા નથી? જો તમે ઈશ્વરને સમર્પિત કરી દેશો તો તમારી અંદર જે ઈશ્વરીય આત્મા છે તે પ્રકાશિત થઈ ઉઠશે. તમારા ચહેરા પર હંમેશા તેજ રહેશે, હંમેશા હસી ખુશી રહેશે. પરમાત્મામાં જેમનું મન તદ્રુપ થઈ રહ્યું છે, પરમાત્મામાં જેમની બુદ્ધિ તદ્રુપ થઈ રહી છે, અને સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જ જેમની નિરંતર એકાત્મ ભાવે સ્થિતિ છે, એવા પરમાત્મા પરાયણ મનુષ્યો જ્ઞાન દ્વારા પાપ રહિત થઈને અપુનરાવૃત્તિને એટલે કે પરમ ગતિને પામે છે. એવા જ્ઞાનીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય, હાથી, કૂતરા અને ચાંડાળમાં સમાન દ્રષ્ટિવાળા જ હોય છે. જ્યારે મનુષ્ય કર્મયોગી બની જાય છે, જે કર્મ કરે છે તે ભગવાનને સમર્પિત કરી દે છે, તેના માટે મિત્ર, દુશ્મન, ચાંડાળ, હાથી, વાઘ, કૂતરા બધા તેને એક સમાન જ લાગે છે. તેને આ બધામાં કોઈ ભેદ લાગતો જ નથી, કેમ કે એ બધાની અંદર ઈશ્વરને જુએ છે, સમભાવમાં આવી જાય છે. જેમનું મન સમભાવમાં સ્થિત છે તેમણે આ જીવંત અવસ્થામાં જ સકળ સંસાર જીતી લીધો છે, કેમ કે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા નિર્દોષ અને સમ છે, માટે તેઓ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં સ્થિર છે. જે માણસ પ્રિયને પામીને હરખાય નહીં તેમજ અપ્રિયને પામીને અકળાય નહીં, એ સ્થિર બુદ્ધિનો અને સંશય વિનાનો બ્રહ્મવેત્તા મનુષ્ય સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્મામાં એકાત્મ ભાવે કાયમ સ્થિત છે. બહારના વિષયોમાં આસક્તિ વિનાના અંતઃકરણ વાળો સાધક આત્મામાં સ્થિત જે ધ્યાન જનિત સાત્વિક આનંદ છે એને પામે છે. એ પછી એ સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્માના ધ્યાન રૂપ યોગમાં અભિન્ન ભાવે સ્થિત માણસ અક્ષય આનંદને અનુભવે છે. જે આ ઇન્દ્રિય અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા સર્વ ભોગો છે તે બધા જો કે વિષયી માણસોને સુખ સ્વરૂપ ભાસે છે, તો પણ નિશંકપણે દુઃખના જ હેતુ છે. વળી આદિ અંતવાળા એટલે કે અનિત્ય છે, માટે હે કોંતે દાહ્યો અને વિવેકી માણસ એમનામાં આસક્ત રહેતો નથી. જો ઇન્દ્રિયોને સુખ આપવા વાળા જે ભોગ છે, માની લો તમારું સૂઈ જવું પણ એક ભોગ છે, તમારું મન કરે છે કે હું સૂઈ જાઉં, ભોજન કરવું પણ ઇન્દ્રિયના સુખ માટે છે. જીવનભર તમે ઇન્દ્રિયોના સુખ માટે પ્રયાસરત રહો છો, એટલા આત્માના સુખ માટે પ્રયાસરત રહેતા નથી. જે આ બધા ભોગને છોડીને સંભાવમાં રહે છે ને, એને ઇન્દ્રિયોના ભૂખથી કાંઈ લેવા દેવા જ નથી. તે આત્માની ભૂખને સંતોષે છે, અને આપણે જે ઇન્દ્રિયોની ભૂખને તૃપ્ત કરીએ છીએ ને, એ નિરંતર રહે છે. થોડી વાર માટે તૃપ્ત થશે, પાછી ભૂખ જાગૃત થઈ જશે, એમાં ક્યારેય સ્થિરતા નહીં આવે. ચાહે તમે કેટલું ધન પ્રાપ્ત કરી લો, કેટલી મોટી ગાડી લઈ લો, મોટું ઘર લઈ લો, તમે એનાથી ક્યારેય સંતોષ પામશો નહીં. થોડા દિવસ સારું લાગશે, પછી તમને એનાથી એ વધારેની લાલસા જાગશે જ. તો ભગવાન કહે છે કે સ્થિરતા માટે, ફેસ પર મુસ્કાન લાવવા માટે તમારે સંભાવમાં આવવું પડશે. જે સાધક આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થાય પહેલા જ કામ ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સહેવા સમર્થ બની જાય છે, એ જ માણસ યોગી છે અને એ જ સુખી છે. ભગવાન કહે છે કે આ મનુષ્ય શરીર તમને મળ્યું છે ને, તેનો નાશ થાય તે પહેલા એટલે કે તમારા જીવતા જીવ તમને આ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે, અને તમે એટલું સામર્થ્ય પ્રાપ્ત કરી લો છો કે તમને કામ, ક્રોધ, લોભ, વાસના આ બધાથી મુક્તિ મળી જાય છે, અને તમને ના કામથી, ક્રોધથી, લાલચથી, માનથી તમે એ બધાથી દૂર થઈ જાઓ છો. જીવતા જ આ શરીરની સાથે તો એ વ્યક્તિ યોગી છે, એ જ સુખી છે. એની પાસે એવું સુખ હશે કે ઈશ્વર તેને આપવા માંગશે. આપણે જીવનમાં મૃત્યુથી પહેલા એવો પ્રયાસ કરવો જોઈએ કે આપણે આવા બની શકીએ. અને સાચું માનો, તમે જો આ પ્રકારને અપનાવશો તો ધીરે ધીરે તમારામાં ચેન્જ આવવા લાગશે, અને તમને કોઈ પ્રકારની કોઈ ચિંતા સતાવશે નહીં. હંમેશા તમારી પાસે સુખ રહેશે જ. અને એવો વ્યક્તિ મને પ્રાપ્ત કરે છે
જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે, આત્મામાં જ રમનારો છે અને જે આત્મામાં જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો છે, એ સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્માની સાથે ઐક્ય પામેલો સાંખ્ય યોગી શાંત બ્રહ્મને પામે છે. જેમના સગળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમના સગળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે, જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રત છે, તેમજ જેમનું જીતાયેલું મન નિશ્ચળ ભાવે પરમાત્મામાં સ્થિત છે, એવા બ્રહ્મવેત્તા માણસો શાંત બ્રહ્મને પામે છે. કામ ક્રોધ વિનાના જીતેલા ચિત્તવાળા પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂકેલા જ્ઞાનીજનો માટે ચારેકોર શાંત પરબ્રહ્મ પરમાત્મા જ પરિપૂર્ણ છે. બહારના વિષય ભોગોનું ચિંતન કર્યા વિના તેમને બહાર જ ત્યજીને અને આંખોની દ્રષ્ટિને ભ્રમરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને જીત્યા છે, એવો જે મોક્ષપરાયણ મુનિ ઈચ્છા ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે, તે સદા મુક્ત જ છે. મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોનો ભોગવનાર, સકળ લોકોના ઈશ્વરનોય ઈશ્વર તેમજ સગળા પ્રાણીઓનો સરહદ એટલે કે સ્વાસ્થ્ય વિના દયાળુ અને પ્રેમ કરનાર એવો તત્વથી જાણીને શાંતિને પામે છે. કર્મ સંન્યાસ યોગ નામનો 5મો અધ્યાય સમાપ્ત.